ब्रह्मा ने याद कर। हाँ बोलो इंद्र बोलावे ब्रह्मा जावे कशो नहीं जानता जरूर जानता आज इंद्र हाजर करो ये आज ब्रह्मा बोलावे
અત્યારે અમારે શું કામ કર્યા? સેવ મમરો ખાવો. દેવ ઇન્દ્રને કામ કર્યા. અરે દેવ ઇન્દ્ર, અત્યારે તપવાનમાં બોલાવવાનું કારણ? ઓય દેવ વિષ્ણુ, બાર વર્ષ નહીં, 12 મહિના નહીં, પણ ફક્ત 3.5 દિવસમાં પોપટમાં પાંજરાજન ઇન્દ્રસન ઢોળી દીધું છે કે હા જાણે બોલતું બંધ કરો, કે હા જાણે ધરતી મસ્તક જુદા કરું. અરે દેવ ઇન્દ્ર, આની વિશે હું કઈ નથી જાણતો. તો આની વિશે કોણ જાણે છે? મારથી મોટા શિવશંકર જરૂર જાણતા. મોદી કાકા ઈ જરૂર બધાનું જાણે. બધાનું ટેન્શન એક જ રાખે. એને બોલાવો. અહીંયા જે વિષ્ણુ રેશમ રેને શંકર આવજો રે. આજો તપોવન મો જાય, આજો તપોવન મો જાય, આજે વિષ્ણુ રેશમ રેને શંકર આવજો રે. એવા ત્રણેય દેવ તમે લોકો જાઓ. હે કોઈ તમારો દુશ્મન નહીં. અરે દેવ ઇન્દ્ર, એ પણ તમારો દુશ્મન નહીં, એ તો મારો લાડીલો અને પ્રેમીનો ભક્ત છે. એને શેર માટેની ઘોડો હોવાથી એ તપ કરી રહ્યો છે. માટે ત્રણેય દેવ ત્રણેય લોકો જાઓ, સપના રૂપે દર્શન આપી અને કૈલાશ પુરીમાં વિલાસરી મળીશ નહીં. રે કૈલાસ તી ઉતરી એલા ભોળા રે કૈલાસ તી ઉતરી એલા દેવા. દ્વારકાધીશ કૃષ્ણ નિયોગ મારા દીકરા ભાવ છે. જાતા જાતા સવા શેરી ભીના લાડુ લેજો સાથ. જરી દરમિયાન ગાડી લેજો. પ્રભુની જમાડા પછી જમજો અને પ્રભુના શરણ પહાડા પછી સલામત લેજો. હું કહું કે કૈલાશ પછી શંકર કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો પુત્ર થવાનો નહીં. માટે તમે દ્વારકા જાઓ ને દ્વારકાધીશ કૃષ્ણ નિયોગ મારા જરૂર ટુકડા ભાગશે. 56 હાલ 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 હાલ
હું છે હજી તારે બદલી પેલા ક્યાં હું છે એટલે હું છું હું બાપા અમારી વાહે ફરી ગયા તમે આવી બધી વાત છોડો આ તમે અમારા મંદિરનો ઉપયોગ બહાર ઉડાડી દીધો ક્યાં અમારા શહેર આ કે આખું મંદિર ભોળો દાદ તમે એમ કહો એ બાજુ નતો આ બાજુ હતું એ બાજુ હતું હા બીજું હવે જે થયું એ જવા દો અરે હમણાં 3 લાખ રૂપિયા નાખ્યા એવું છે તમારી વાત તમે સાંભળો મને એક સપનું આવ્યું સપનું આવ્યું હા સપનું ને સપનું તે સપનું કામ કર્યું કોણ તે સપનું કામ કર્યું આ બધા ના પડે સપનું આવ્યું નથી હવે